નમસ્તે મિનિટ યુઝ તરફથી આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું. એ છે ઈરાન યુએસએ વોર. ખૂબ જ લાંબા સમયથી આ વોર ચાલી રહ્યું છે અને લાગતું નથી કે નિકટના ભવિષ્યમાં પણ આ પૂરું થઈ જશે. અને આ એવું એક વોર છે જે આપણા જીવનના અલગ અલગ પાસાઓને ઇમ્પેક્ટ કરે છે. તો જોઈશું આજે આપણે અલગ અલગ એસ્પેક્ટ્સ ઓફ ધીસ વોર, લાઈક આનું શું મહત્વ છે, આના શું પરિણામો છે, ભારત માટે કેટલું અગત્યનું છે આ વોર, અને ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ કે ફ્યુચરમાં શું થઈ શકે છે એ પણ આપણે જોઈશું. નાઉ, કેમ આ યુદ્ધ મહત્વપૂર્ણ છે? એક સિમ્પલ ક્વેશ્ચન, બરાબર. આના જવાબમાં આપણે જોઈએ તો આજે ઉર્જા એક મોટી વસ્તુ છે અને એના માટે જ કાચા તેલની કિંમતો માટે ખૂબ જ મહત્વનો આ એક વોર છે. એના બે કારણો છે. એક તો ઈરાન ખુદ કાચો ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે, બરાબર. પ્લસ બધાને ખબર છે એમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, આ બે વસ્તુઓના કારણે જે કાચા તેલની કિંમતો છે એમાં બહુ જ ફેરફારો જોવા મળ્યા છે. એના માટે આ વોર એક અગત્યની વસ્તુ બની જાય છે. બીજું છે મિડલ ઇસ્ટની શાંતિ માટે, બરાબર. મિડલ ઇસ્ટ તમે જાણો છો, રશિયા ને એ બધા ભાગો, બરાબર. અહીં મેં બતાવ્યું છે મિડલ ઇસ્ટનું. તો અહીંયા તમે જુઓ તો કે ઇતિહાસથી અહીંયા અશાંતિ રહી છે અને એનું એક મહત્વનું કારણ ઈરાન છે. ઈરાન અને એના પ્રોક્સી જે બધા ભાગીદારો છે, બરાબર, હાઉથીઝ હોય કે ગાઝામાં હમાસ હોય કે બધાના કારણે આ એક એવો વિસ્તાર છે જે બહુ જ આઈ મીન અશાંત રહ્યું છે. તો અહીંની શાંતિ માટે પણ આ એક વોર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ન્યુક્લિયર માટે વન ઓફ ધ રીઝન્સ પાછળ આ વોરના ઘણા બધા કારણો પાછળ એક કારણ એવું છે કે યુએસએ, અમેરિકા નહીં ઈચ્છતો કે ઈરાન પાસે ન્યુક્લિયર વેપન્સ આવી જાય, બરાબર. એ આપણે જોઈએ તો આપણે આગળ જોયું તેમ ન્યુક્લિયર ઇસ્યુ છે, બરાબર. આનામાં પ્રશ્ન એ છે કે ઈરાનની પાસે બહુ બધું ન્યુક્લિયર રો મટીરિયલ છે, બરાબર. તો એને એનરિચ કરવું પડે. અને એનરિચમેન્ટ માટે એનરિચ કરવું પડે. શાના માટે? અને બોમ્બ્સ બનાવવા માટે, વેપન્સ બનાવવા માટે, ઓકે, પ્લસ એનર્જી માટે. હવે વસ્તુ એવી છે કે બોમ્બ્સ બનાવવા માટે એને હાઈલી એનરિચ ન્યુક્લિયર રો મટીરિયલ જોઈએ, હાઈલી એનરિચ્ડ. વાઇલ એનર્જી માટે એ ઓછું એનરિચ્ડ હોય તો પણ ચાલે. હવે યુએસએ નું કેવું એવું છે કે ઈરાન જે છે એ છુપે એનું જે ન્યુક્લિયર રો મટીરિયલ જે છે એનું વધારે જ એનરિચમેન્ટ કરી રહ્યું છે. એનું કારણ છે કે તેઓ ભવિષ્યમાં ન્યુક્લિયર વેપન્સ બનાવવા માંગે છે. અને એ જો વેપન્સ, એના જે પ્રોક્સીસ જે છે, હમાસ છે કે હાઉથીઝ છે, બરાબર, આ બધા લોકો જોડે આવે તો પછી એની વિશ્વ શાંતિ માટે કે વિશ્વના અસ્તિત્વ માટે બહુ જ ગંભીર બાબત બની જશે. એટલા માટે યુએસએ નથી ઈચ્છતું કે ઈરાન પોતાના ન્યુક્લિયરને એનરિચ કરે. અને એના જ કારણે તમને ખબર હોય તો કેટલાક સમય પહેલા અમેરિકાએ જે ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટીઝ જે હતી, બરાબર, ઈરાનની, એના ઉપર અટેક કર્યું હતું. તો આ એક મહત્વનો એસ્પેક્ટ છે આ વોરનું, જે આપણે અહીંયા લખ્યું છે કે ન્યુક્લિયર માટે. આગળ છે આતંકવાદ માટે. હવે ઈરાન અને તેના પ્રોક્સીઝ છે, આપણે જે રીતે જોયા, બરાબર. એક સ્લાઇડમાં મેં બતાવ્યું છે, જુઓ, આ ઈરાન છે, બરાબર. હવે આના કેટલાક પ્રોક્સી ગ્રુપ્સ છે, જેમ કે યમેનમાં હાઉથીઝ ઓપરેટ કરે છે, અહીં હમાસ છે, બરાબર, હેઝબુલ્લા છે,
સિરિયા અને ઈરાકમાં એના કેટલાક મિલિટરી ગ્રુપ્સ છે. આ બધા ક્યાંક ને ક્યાંક ટેરરિઝમ સાથે જોડાયેલા છે. તમને ખબર હોય તો હમાઝનું જે ઈરાન પર ઇઝરાયલ પર અટેક હતું, એને જોવાના અલગ અલગ પાસાઓ હોઈ શકે. વન ઓફ ધ એસ્પેક્ટ જેને યુએસએ અને ઇઝરાયલે જોયું એ એક ટેરરિઝમ તરીકે જોયું હતું. યેમેન પણ હૌથી જે છે એમના અટેક્સ પણ અહીંયા રેડ સીમાં ને થતા રહે છે. તો આ બધી વસ્તુઓ માટે પણ આ એક વોર જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, બરાબર, જેની સ્ટડી અને એના જે કોન્સિક્વન્સીસ જે હશે, એના જે રિઝલ્ટ્સ જે હશે એ બધાને આ બધી વસ્તુઓને ઇમ્પેક્ટ કરશે. આગળની વસ્તુ છે ભારતની ઉર્જા માટે. હવે તમને ખબર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અહીંથી ભારતનું બહુ બધું કાચું તેલ અને ગેસ જે છે એ જેની અવર જવર થતી હોય છે, બરાબર. ભારતીય અહીંયા જે છે ઈરાક છે, બરાબર, યુએઈ છે, આ બધા દેશો પાસેથી અને ઈરાન પાસેથી પણ અમુક અંશે તેલની આયાત કરે છે, પ્લસ નેચરલ ગેસની પણ આયાત કરે છે, બરાબર. અને એના કારણે ઇન્ડિયાની જે એનર્જી સિક્યોરિટી છે એ બહુ જ સારી રીતે ચાલતી હતી, બરાબર. તમે જુઓ તો આ વોર સ્ટાર્ટ થયા પછી આપણે થોડી ડિફિકલ્ટીઝ જોઈ છે એનામાં, કે ભાઈ ગેસ સારી રીતે સરળતાથી મળી રહ્યું નથી, કે ઓઇલની પ્રાઇસીસમાં પણ ફેરફાર થયા છે. તો આ જે વોર જે છે એ ભારતની એનર્જી સિક્યોરિટી માટે પણ એક મહત્વનું પાસું છે. તો એ રીતે આપણે જોયું કે કાચા તેલની પ્રાઇસ માટે, કે મિડલ ઇસ્ટની શાંતિ માટે, કે ન્યુક્લિયર હોય એના માટે, કે આતંકવાદ માટે, ટેરરિઝમ માટે, ભારતની ઉર્જા શાંતિ માટે, કે વિશ્વ વ્યાપાર માટે પણ આ ખૂબ જ અગત્યનો પાર્ટ છે. કેમ કે તમે જુઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ જ સાંકડો વિસ્તાર છે, અને અહીંથી પસાર થતા જે જહાજો જે છે, ભારતની આયાત હોય કે નિકાસ હોય, પૂરા આખા મિડલ ઇસ્ટથી કરીને આ વિસ્તાર સુધી પણ આ એક જળમાર્ગ છે મહત્વનું, તો એને પણ અસર કરે છે. તો આ કેટલાક પાસાઓ જે છે, આ બધાને કારણે તમે જુઓ તો દરેક પાસું બહુ જ મહત્વપૂર્ણ છે, અને એના મોટા પરિમાણો છે. તમે જુઓ તો દરેક પાસાના, એટલા માટે આ યુદ્ધ એક મહત્વપૂર્ણ બની ગયું છે, બરાબર. યુદ્ધ પાછળના મુખ્ય કારણો કયા કયા છે? ઘણા બધા લોકો જાણે છે કે યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર, અને આના આ બધા મહત્વના એસ્પેક્ટ પણ છે, પણ આપણે જોઈએ તો કયા કયા કારણો હોઈ શકે, બરાબર. તો તમે જુઓ તો સૌથી મોટું કારણ તો ન્યુક્લિયર પ્રોગ્રામ છે, સૌથી મોટું કારણ હાલનું, જેમ મેં તમને આગળ સમજાવ્યું તેમ ન્યુક્લિયર એનરિચમેન્ટ. યુએસ નહીં ઈચ્છતું કે ઈરાન જે છે એ પોતાના ન્યુક્લિયરને વધારેમાં વધારે એનરિચ કરે અને એમની પાસે ન્યુક્લિયર વેપન્સ આવી જાય. પણ ઈરાન ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છુપાવતું હોય એવું યુએસને લાગે છે, અને જેના કારણે યુએસને ભરોસો નથી, બરાબર. ઘણી વખત આપણે જોયું છે કે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી, બરાબર, ઇન્ટરનેટ એટમિક એજન્સી, એમના લોકો પણ ઈરાનમાં જઈને ઇન્સ્પેક્શનનું કામ કર્યું છે, પણ એના કંઈ સોલિડ રિઝલ્ટ મળ્યા નથી. તો આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે આ વોર પાછળનું. પ્લસ પ્રોક્સી વોર્સ જે છે, ઈરાનના જે સાથીદારો છે, એ જેમ આપણે આગળ કીધું જેમ, જો એમને ન્યુક્લિયર વેપન્સમાં એક્સેસ થાય તો, બરાબર, એ વિશ્વ શાંતિ માટે બહુ ખતરારૂપ બની જશે. પ્લસ ઇઝરાયલ જે છે એ પણ એક ફેક્ટર છે. તમને બધાને ખબર છે એમ, યુએસએ અને ઇઝરાયલ બંને સ્ટ્રેટેજિક પાર્ટનર્સ છે, બરાબર, બંને સ્ટ્રેટેજિક પાર્ટનર છે. પ્લસ ઇઝરાયલ અને જે મુસ્લિમ દેશો છે મિડલ ઇસ્ટના, એમની વચ્ચે સારા સંબંધો નથી, બરાબર. અને ઈરાન બિંગ વન ઓફ ધોઝ કન્ટ્રીઝ, જેના કારણે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ ઇનડાયરેક્ટલી, કે હવે તો આમ જોઈએ તો ડાયરેક્ટલી સંબંધો બહુ જ ખરાબ છે, બરાબર. એના કારણે ઇઝરાયલ પણ ઈરાન સામે એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યું છે, બરાબર. અને આ પણ એક કારણ છે આ વોરનું. એના પછી યુએસ સેન્કશન જે છે, તમને ખબર છે રશિયાની આપણે ઈરાન ઉપર જે યુએસએ સેન્કશન્સ લગાવ્યા, કે કોઈ પણ દેશ ઈરાન સાથે ટ્રેડ ના કરી શકે, કે એમનો ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે ઈરાનમાં, એ બધા કારણ એમાંથી પણ એક કારણ છે.
એન્ટી અમેરિકન આઈડિયોલોજી, ઇરાક અને એ બધામાં જે પાસ્ટમાં જે વસ્તુઓ થઈ, બરાબર, એના કારણે અમુક હદ સુધી ઈરાનમાં અને અમુક મુસ્લિમ દેશોમાં અને અમુક ગ્રુપ્સમાં એક એન્ટી અમેરિકન આઈડિયોલોજી પણ જોવા મળે છે. તો આ જે છે એ મહત્વના કારણો છે. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે ન્યુક્લિયર એનરિચમેન્ટ. આગળ, કી વાય સ્ટેટ ઓફ હોર્મુઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટેટ ઓફ હોર્મુઝ શાના માટે મહત્વપૂર્ણ છે? તો એનામાં કારણો આપેલા છે. 1/5 ઓફ ધ ગ્લોબલ ઓઇલ ટ્રેડ પાસીસ. 1/5, તમે વિચારો, ઓઇલ ટ્રેડ બહુ જ વધારે પ્રમાણ કહેવાય આને, જે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પાસ થાય છે. એલએનજી રૂટ જે છે, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા માટે, ચાઇના માટે, યુએસએ, જાપાન માટે, એન્ટાયર મિડલ ઇસ્ટ માટે, સોરી, સાઉથ ઇસ્ટ માટે કે ઈસ્ટ એશિયા માટે પણ આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના ગ્લોબલ ઇમ્પેક્ટ શું છે વોરના? વૈશ્વિક રીતે ઇકોનોમીમાં આપણે જોઈએ તો ઓઇલ પ્રાઇઝીસ જે છે એમાં વધારો થઈ ગયો છે. ઘણા બધા દેશોમાં ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો પણ જોવા મળી રહ્યો છે. પોલિટિકલ દ્રષ્ટિએ જોઈએ તો નાટો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાટો પહેલા એક સોલિડ રોક હતો, બરાબર, વોર સ્ટાર્ટ થયા એના પહેલા. તમે જોઈએ તો બધા દેશો એકબીજા સાથે સારી રીતે ઊભા હતા, પણ વોર સ્ટાર્ટ થયા પછી અમુક કન્ટ્રીઝ જે છે યુએસને એક્ટિવલી સપોર્ટ નહીં કરી રહી, બરાબર. એમાં બ્રિટેન હોય કે પછી ઇટલી હોય કે ઘણા બધા દેશો છે જે એને સામે પડ્યા છે. તો એક બહુ મોટો બદલાવ છે નેટો માટે, બરાબર. રશિયા જે છે આ વોરનો સારી રીતે ફાયદો ઉઠાવી રહ્યો છે કે એના એક્સપોર્ટ્સ થઈ રહ્યા છે, કે એનર્જી એક્સપોર્ટ્સમાં વધારો થઈ રહ્યો છે. એના કારણે રશિયા માટે એક સારી બાબત છે. ચાઇના માટે પણ, ચાઇના પણ પોતાના જે આંતરિક વિષયો જે છે એના ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે. ચાઇના ઉપર આ વોરની વધારે અસર થઈ નથી રહી, કારણ કે એના એ એક એનર્જીની દ્રષ્ટિએ રિન્યુએબલ એનર્જી બહુ સારી રીતે વિકસાવી ચૂક્યો છે, બરાબર. એની ઇવીઝ નો જે પર્સન્ટેજ જે છે એ બહુ વધારે છે. પ્લસ એની જે સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી છે, એ બધા એરિયામાં એ બહુ એક્સપર્ટ છે અને આજે બહુ આગળ પડતું સ્થાન ધરાવે છે. જેના કારણે ચાઇનાની એટલી અસર નહીં થઈ રહી જેટલી ભારત કે એશિયાના બીજા દેશોને થઈ રહી છે. પ્લસ સિક્યોરિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેરીટાઈમ સિક્યોરિટી માટે, ટેરરિઝમ માટે આ વોર જે છે એના ઇમ્પેક્ટ રહેલા છે. નાઉ, ભારતના શું ઇન્ટરેસ્ટ હોઈ શકે? તો આપણે વાત કરીએ એમ એનર્જી ઇમ્પોર્ટ માટે, ઇન્ડિયન ડાયસ્પોરા માટે બહુ બધા લોકો મિડલ ઇસ્ટમાં રહી રહ્યા છે. ચાબહાર પોર્ટ, જે હમણાં જ ન્યૂઝમાં હતું કે યુએસએ ચાબહાર પોર્ટ ઉપર પણ અટેક કર્યું છે, અને એ બહુ ગંભીર વસ્તુ કહેવાય ભારતમાંથી કે ભારતે ચાબહાર પોર્ટ ઉપર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હું તમને બતાવું ચાબહાર પોર્ટ ક્યાં છે. એ આ જગ્યાએ છે, બરાબર. આ જગ્યાએ ક્યાંક ચાબહાર પોર્ટ છે, જે ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન કે મિડલ ઇસ્ટ, સેન્ટ્રલ એશિયામાં જવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતે અહીં બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે આ વોરના કારણે બહુ બધું ખરાબ થયું છે. તો ભારત માટે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇમ્પેક્ટ છે. પ્લસ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, જે વન ઓફ ધી આઈ થિંક G20માં કે એવું ક્યાંક એની જે ઘોષણા થઈ હતી એ પણ અટકેલું પડ્યું છે, બરાબર. સ્ટ્રેટેજિક ઓટોનોમીની વાત હોય, બરાબર, ઈરાનની હોય કે અન્ય દેશોની હોય, તો એ પણ એક બહુ મહત્વનો વિષય છે. ભારતના જે રિલેશન છે યુએસએની સાથે, ઈરાન સાથે, ઇઝરાયલ સાથે, એ ભારત કઈ રીતે મેનેજ કરે છે. તો આ બધા ઇન્ટરેસ્ટ માટે આ વોર ભારત માટે બહુ અગત્યનો છે. તો આ તો વિષય ઈરાન અને યુએસએ વોર. ફ્યુચરમાં શું થઈ શકે? ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ આપણે જોઈએ તો મે બી એવું હોઈ શકે કે કોઈ ડીલ થઈ જાય બંને વચ્ચે, જે થઈ નથી રહી. પાકિસ્તાન જ મેડિએટર, એક જોકર બની રહ્યું છે, જેના કારણે સક્સેસફુલી કોઈ ડીલ થઈ નથી રહી, બરાબર. પ્લસ એવું થઈ શકે કે રિઝિમ ચેન્જ થઈ શકે ઈરાનમાં, બરાબર. અમેરિકા જે રીતે વેનેઝુએલામાં એક ચેન્જ કરીને આવ્યું છે, એ જ રીતે પોતાના પપેટ ગવર્મેન્ટ દ્વારા ઈરાનમાં ચેન્જ કરી શકે છે. પ્લસ એવું હોય કે કોલ્ડ વોરની રીતે આ વોર ચાલુ જ રહે, થોડું ચાલુ જ રહે. તો એ બહુ ખરાબ વસ્તુ હશે વર્લ્ડ ઇકોનોમી માટે અને સ્ટેબિલિટી માટે. તો આ કેટલાક પાસાઓ છે જે ચાલી રહ્યા છે. આપણે બધા ઈચ્છીશું કે જલ્દી વોર ખતમ થઈ જાય અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય.
નાઉ આ જ રીતે આવા જ વિડીયો જે તમને ઉપયોગી થઈ શકે હું ટ્રાય કરીશ કે મિનિટ યુઝ ઉપર અપલોડ કરીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. ગુજરાતીમાં વિવિધ ઇંગ્લિશ ન્યૂઝપેપરના એડિટોરિયલ્સ હોય કે ન્યૂઝ હોય એને લાઈને એવું પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.